જે રાજકોટની અંદર બાગેશ્વર ધામની એ ધીરેન શાસ્ત્રીની જે કથા છે અને કથા બાદ આખી આ ઘટનાની વિવાદની શરૂઆત એટલા માટે કે જ્યારથી કથાની જાહેરાત થઈ ત્યારથી સતત ચર્ચાઓ ચાલતી હતી અને સવાલો રાજકોટથી ઉઠતા હતા અને તેની વચ્ચે વિજ્ઞાન જાથાના જયવંત પંડ્યાએ કે જેમને ચેલેન્જ ફટકારી કે અમે 3 સવાલે મંચ ઉપરથી પૂછીશું અને 3 સવાલોના જવાબ આપવા પડશે અને જો એ જવાબ આપી દેશે તો વિજ્ઞાન જાથાએ આજીવન ગુજરાતની અંદર બંધ થઈ જશે। અને ત્યારબાદ પિયુષ જાદુગર નામના રેશનાલિસ્ટ કે જેમને એવું કહ્યું કે સળગતો સળિયો પકડીને ધીરેન શાસ્ત્રી બતાવે। અનેક એ સવાલો છે અને બીજી તરફ એ સનાતન ધર્મ સમિતિના અનેક આગેવાનો અનેક હોદ્દેદારો એ પણ મેદાને છે, એ પણ વિરોધ કરી રહ્યા છે જયવંત પંડ્યા અને સાથે જ એ પિયુષ જાદુગરનો। હવે આ તમામની વચ્ચે જ્યારે રાજકોટની અંદર એ દિવ્ય દરબાર ભરાશે, એ પરચીઓ ખુલશે, એ કથાનું આયોજન થશે, ત્યારે હવે જોવાનું રહેશે કે શું એ માહોલ એ રાજકોટની અંદર જોવા મળે છે, કોણ વિરોધે આવે છે, કોણ સમર્થનની અંદર આવે છે અને દિવ્ય દરબારની અંદર કોની કેટલી પરચીઓ પણ ખુલે છે। ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો।